તો સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દર્દીના સારવાર માટે વલખા, તો બીજી બાજુ ડોક્ટર આરામમાં જોવા મળ્યા। રાત્રિના 2 વાગ્યાનો ઇમરજન્સી વોર્ડનો વિડીયો વાયરલ થવા પામ્યો છે। ફરજ પરના ડોક્ટર સૂતા તો બીજા મોબાઈલમાં ગેમ રમતા નજરે પડ્યા છે। તો બીજી બાજુ મેડમ હાથમાં મહેંદી મુકાવી રહ્યા હતા। તો સુરતની નવી સિવિલ હોસ્પિટલનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। દર્દીના સારવાર માટે વલખા આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। તો બીજી બાજુ ડોક્ટર આરામ ફરમાવી રહ્યા છે। રાત્રિના 2 વાગ્યાનો ઇમરજન્સી વોર્ડનો આ વિડીયો વાયરલ થયો છે, જ્યાં ફરજ પરના ડોક્ટર સૂતા હતા તો બીજા મોબાઈલમાં ગેમ રમતા નજરે પડ્યા। તો બીજી બાજુ મેડમ હાથમાં મહેંદી મુકાવી રહ્યા હતા। સિક્યુરિટી વાળાને વિડીયો ડિલીટ કરવા દબાણ કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દર્દીના સારવાર માટે વલખા, બીજી બાજુ ડોક્ટર આરામમાં જોવા મળ્યા છે। તો રાત્રિના 2 વાગ્યાનો ઇમરજન્સી વોર્ડનો આ વિડીયો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ત્યારે ડોક્ટરની બેદરકારીને લઈને અનેકો સવાલો ઊભા થયા છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, દર્દી એક તરફ સારવાર માટે વલખા મારી રહ્યા છે ને બીજી બાજુ ડોક્ટરો આરામ ફરમાવી રહ્યા છે, તો કોઈ મહેંદી લગાવી રહ્યું છે, શું કહેશો આ બેદરકારી માટે? સુરતની નવી સિવિલ હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ સ્વરૂપ ગણાતી હોય છે। દક્ષિણ ગુજરાતથી અહીંયા સુરત સુધી લોકો પોતાની સારવાર કરાવવા માટે આવતા હોય છે, કારણ કે એક સરકારી હોસ્પિટલ છે અને ત્યાં દર્દીઓની સારી એવી સારવાર થઈ રહે તેવા વિશ્વાસથી લોકો આવતા હોય છે। પરંતુ રાત્રિ દરમિયાન આ સારવાર ક્યાં જતી રહી છે એને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક તરફી જે વિડીયોમાં ઉતારવામાં આવ્યું છે, જે દર્દીના સગા દ્વારા આ વિડીયો બહાર પાડવામાં આવ્યો છે, એક તરફી દર્દી જે છે એ વલખા મારી રહ્યો છે સારવાર માટે, અને બીજી તરફ તબીબો આરામ ફરમાવી રહ્યા હોય એવું પણ વિડીયોમાં દેખાડવામાં આવ્યું છે। રાતના 2 વાગ્યાનો આ વિડીયો હોવાનું ક્યાંક કહેવામાં આવી રહ્યું છે। સુરતની નવી જે સિવિલ હોસ્પિટલ છે તેના ઇમરજન્સી જે વોર્ડ છે, આ વિડીયોની અંદર જે તબીબો છે, નર્સ છે, તમામ જોવા મળી રહ્યા છે। ફરજ પરના જે ડોક્ટર છે તે હાજર હતા, પરંતુ તે સૂતા આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। તો કેટલાક લોકો મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે અને કેટલીક જે નર્સ કહો કે અન્ય જે મોટા સિનિયર જે મેડમો કહો તેઓ મહેંદી મુકાવી રહ્યા હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, વિડીયો ઉતારનાર દર્દીના સંબંધીની ઉપર દબાણ પણ કરવામાં આવ્યો છે કે વિડીયો ડિલીટ કરી નાખો, નહીં તો સિક્યોરિટી વાળા પાસે માર ખવડાવીને તમને બહાર ફેંકાવી દઈશું એવી પણ ધમકી આપવામાં આવી હતી, જેથી વિડીયો ડિલીટ કરવા માટે તેમની ઉપર દબાણ કરતો હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો હવે આ વાયરલ વિડીયોની ઉપર શું ખરેખર કોઈ એક્શન લેશે કે કેમ તે જોવું રહ્યું। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર।